એક બાળક છે તે મહાદેવના વેશમાં તેમનું પણ આજે આગમન થયું છે, આપણે જોઈ શકીએ છીએ અત્યારે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે પાલીતાણા તાલુકાના સગાપરા ગામે કે જ્યાં પૂજ્ય વિજયગીરી બાપુનો કૈલાસ ટેકરી આશ્રમ આવેલો છે। ત્યાં આજે પરમ પૂજ્ય વિશ્વવંદિત સંત શ્રી મોરારી બાપુની રામકથાનો આજે પ્રારંભ થઈ રહ્યો છે। તો મારી પાછળ તમે જોઈ શકો છો હેલીપેડ, થોડી જ વારમાં અહીં પૂજ્ય બાપુનું હેલિકોપ્ટર દ્વારા આગમન થવાનું છે। તો આપણે સંપૂર્ણ વિડીયો નિહાળશું, તો જોડાઈ રહીજો વિડીયોમાં ને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને અહીં જે પૂજ્ય બાપુનું આગમન થઈ રહ્યું છે તે અને આપણે દીપ પ્રાગટ્ય પણ નિહાળશું। મોરારી બાપુ જે સગાપરાની ધાર છે ત્યાં અત્યારે પહોંચી રહ્યા છે હેલિકોપ્ટર દ્વારા, અત્યારે હેલિપેડમાં થવાનું છે। મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બાપુ થોડી જ વારમાં હવે હેલિપેડ ઉપર એમનું હેલિકોપ્ટર આવી રહ્યું છે, આપણે નિહાળી રહ્યા છીએ અત્યારે। તો અત્યારે હેલિકોપ્ટર લેન્ડ થવાની તૈયારીમાં છે। મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બાપુ હેલિકોપ્ટરમાંથી નીચે આવી રહ્યા છે અને ત્યારબાદ તેમની જે ગાડી છે બહાર, તે ગાડીની અંદર તે કથા મંડપની અંદર જશે। જોઈ લો જે બાપુ હેલિકોપ્ટરમાં આવ્યા છે, તો અત્યારે જોવો તો પબ્લિક બધું તે જોવા માટે જઈ રહ્યું છે, જોઈ શકો છો। અત્યારે આપણે કથા મંડપની અંદર પ્રવેશ કરી લીધો છે, તમે જોઈ શકો છો કે અત્યારે કથા મંડપ ભરસક દેખાઈ રહ્યો છે। મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પરમ પૂજ્ય વિશ્વવંદિત સંત શ્રી મોરારી બાપુ કે જેમનું કથા મંડપની અંદર આગમન થઈ ગયું છે ને ધીમે ધીમે હવે તેઓ વ્યાસપીઠ તરફ જઈ રહ્યા છે। जय हनुमान ज्ञान सागर जय कपीस तिहुलो उजागर रामदूत तुल्य बलधामा अंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन वेद प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाए सजीवन लखन जी। મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે રામકથા શરૂ થયા પહેલાં દીપ પ્રાગટ્ય
કરવામાં આવે છે. તો અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે સાધુ સંતો દ્વારા દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે અને પૂજ્ય ભક્તિ બાપુ પણ માનવ મંદિર આશ્રમેથી પધાર્યા છે અને તેમના હાથે પણ અત્યારે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. વિનંતી કરીશ પરમાદરણીય પેશવાનંદજી મહારાજ મંચ પર પધારશે અને સ્થાન ગ્રહણ કરશે. સાથોસાથ વિનંતી કરું છું શ્રી સોહનગીરી. મિત્રો, રામકથાનો આજે પહેલો દિવસ અને આજે રામકથાની શરૂઆત થઈ છે અને તમે જોઈ શકો છો કથા મંડપમાં ઘણો શ્રોતાજનો આજે જોવા મળે. તો મિત્રો, આજે આપણે સગાપરાની ધારે પૂજ્ય વિજયગીરી બાપુના આશ્રમે આજે વિશ્વવંદી સંત શ્રી મોરારી બાપુનું રામકથાનો જે પ્રારંભ થયો છે તેની અંદર આપણે જોયું કે પૂજ્ય બાપુ હેલિકોપ્ટર દ્વારા તેમનું આગમન થયું અને ત્યારબાદ આપણે જે કથા મંડપની અંદર દીપ પ્રાગટ્ય એ સંપૂર્ણ આપણે નિહાળ્યો. તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ અહીં જે બાપુનું આગમન થયું હતું તે નિહાળી શકે.